નમસ્કાર દર્શક મિત્રો, હું આજે એક રમેશભાઈના ઘરે આવ્યો છું અને એને ઘણા વર્ષોથી એક તકલીફ હતી. જે તકલીફનું આપણે એમના જ સ્વમુખે જાણીએ તો આપનું શુભ નામ? મારું નામ રમેશભાઈ પટોડિયા છે. હું આબરામા રોડ ઉપર રહું છું અને મને તકલીફ મારી બંને કિડની ફેલ છે. 18 મહિનાથી અમારું ડાયાલિસિસ ચાલે છે અને મને બહુ બધી સાઈડ ઇફેક્ટ હતી કિડનીની હિસાબે, ડાયાલિસિસની હિસાબે. મને ભૂખ ન લાગવી, ઉબકા ઉલટી થવા, પછી પગમાં લોહી ગંઠાઈ જવું, વેરિકોસ વેન્સ કહે, અને પછી આમ થાક લાગવો, લોહી ઘટવું, આવા બધા પ્રોબ્લેમ્સ હતા. મને એમ હતું કે હવે આપણી જિંદગી પતી ગઈ. તો મારા એક મિત્ર દ્વારા મને એક આ પ્રોડક્ટ વિશે જાણવા મળ્યું. અચ્છા. અને એ મારી ઘરે આવ્યા અને મને સમજાવી ગયા કે ભાઈ આ એક ટેમ સેલ છે, એક આ પૂરક સપ્લિમેન્ટરી ફૂડ છે. તમારે બોડીની અંદર જે ઘટક તત્વો ઘટતા હોય એના માટેનું ટેમ સેલ. ટેમ સેલ એક એવી વસ્તુ છે કે એ હવે નવું સંશોધન થયું છે કે આપણે બાળક જન્મે જે નાયડો ટેમ સેલમાં મૂકે આ એ ટાઈપનું છે, પણ આ ફ્રૂટમાંથી બનાવ્યું છે લોકોએ અને બધાને ખવાય. એટલે મને આના વિશે માહિતી આપી એટલે મેં એ લેવાનું ચાલુ કર્યું. એક જ પેકેટ ખાધું તો મને થાક લાગતો બંધ થઈ ગયો. પછી ધીરે ધીરે મેં અત્યારે મારે 6 મહિનાથી હું આ રોજ ખાઉં છું અને મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારા જે અંદરના પ્રોબ્લેમ હતા, જનરલ પ્રોબ્લેમ, પગ દુખતા હતા એની દવા ચાલુ હતી, ભૂખ ઉબકા ઉલટી થતા હતા એની દવા ચાલુ હતી, લોહી વધારવાની ઇન્જેક્શન લેવા પડતા હતા 1500 વાળા, એ લેવા પડતા હતા. આ બધું જે સાઈડ ઇફેક્ટ હતું એ બધું મારું બંધ થઈ ગયું અને હું એકદમ નોર્મલ લાઈફ ફીલ કરું છું. થાક લાગતો બંધ થઈ ગયો, ગાડી ચલાવી શકું છું. તો હું મારી આજે હેપી લાઈફ જીવું છું. ભલે મારું ડાયાલિસિસ ચાલુ છે પણ મને એવું લાગે છે કે આ પ્રોડક્ટ જો ટેમ સેલ મારા કિડનીના બની જાય તો મારી કિડની બી કદાચ એકવાર પાછી ફિલ્ટર કરતી થઈ જશે એવો મને આની ઉપર વિશ્વાસ છે. તો હું તો આ કન્ટિન્યુ પ્રોડક્ટ મારી ચાલુ રાખીશ. મારા ફેમિલી, આખું ફેમિલી આ પ્રોડક્ટ ખાય છે અને બધાને એનો આનંદ છે. મોટા વરાસા આબરામા રોડ ઉપર હું રહું છું, સુરત. અચ્છા. તો રમેશભાઈ, આ જે તમે જે વાત કરી કે જે ઘણા ખરા પ્રોબ્લેમ હતા, તો એ તમે કીધું કે અત્યારે બધા જ પ્રોબ્લેમ જે સાઈડ ઇફેક્ટો હતી એ પણ દૂર થઈ ગઈ છે. તો આ જે પ્રોડક્ટથી તમે સેટિસ્ફેક્શન છો અને તમે જે કદાચ આવા કોઈ પણ દર્દી હોય તો એમને શું અભિપ્રાય આપી શકો છો? એને એ દર્દીને આ પ્રોડક્ટ ખવાય, ટ્રાય મરાય, એમ મારું એવું કહેવાનું છે. તમારે લાઈફમાં જો કિડની ફેલિયરને કોઈ દવા નથી એલોપેથિકમાં, તો એના માટે આ એક આશીર્વાદ રૂપ સંજીવની બુટી છે. જો એને ટ્રાય 2 પેકેટમાં કાંઈ કોઈ મરી નથી જવાનું. ટ્રાય મારો, એને સારું લાગે તો કન્ટિન્યુ કરવાની છે. અને તાસીર પ્રમાણે આ એક સપ્લિમેન્ટરી ફૂડ છે એટલે તાસીર પ્રમાણે અસર કરે. કોઈને 1 પેકેટથી અસર કરવા મળે, કોઈને 3 પેકેટથી અસર કરે. ટ્રાય મારવી હોય તો 2 મહિના ટ્રાય મરાય, એમ હું તો એમ કહું, સજેશન આપું છું. સરસ. તો તમે જે આ અભિપ્રાય આપ્યો એના બદલ એનો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. થેન્ક યુ.